એસ લાઈવ વેબ ચેનલમાં પરીક્ષા બોર્ડની કાર્યક્રમના પ્રાયોજક છે માતૃજ A2 કાઉ મિલ્ક. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે તમે તૈયાર તો છો ને? હા, અમે પણ તૈયાર છીએ બોર્ડ પરીક્ષા માટેની સરળ ટિપ્સ સાથે. તમામ વિષયની જરૂરી ટિપ્સ અમારા નિષ્ણાંતો આપને આપશે. તો ચાલો સાથે મળીને કરીએ તૈયારીઓ આવનારી બોર્ડની પરીક્ષાની. એસ લાઈવ વેબ ચેનલ ઉપર નિહાળતા રહો પરીક્ષા બોર્ડની. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બોર્ડની એક્ઝામ હવે ખૂબ જ નજીક આવી રહી છે, ત્યારે અમે પરીક્ષા બોર્ડની કાર્યક્રમ સાથે ઉપસ્થિત છીએ, જેમાં આપને મળશે સરળ ટિપ્સ અને તે ટિપ્સ આપશે અમારા વિષય નિષ્ણાંતો. તો ચાલો મળીએ આજના વિષય નિષ્ણાંતને. એસ લાઈવ ચેનલના પરીક્ષા બોર્ડની કાર્યક્રમમાં હું તેજસ ઠક્કર આપ સૌનું સ્વાગત કરું છું. પ્રસ્તુત સેશનમાં હું આજે આપને કમ્પ્યુટર વિષયની જ્યારે પરીક્ષા આવી રહી છે ત્યારે તેના વિશે માર્ગદર્શન આપવાનો છું. કમ્પ્યુટર વિષય જે છે એની પરીક્ષાની તૈયારી કયા પ્રકારે કરવી જોઈએ એ ખૂબ જ મહત્ત્વની બાબત છે, કારણ કે મુખ્ય વિષયોની ચિંતામાં કમ્પ્યુટર વિષયને ક્યાંક અવગણવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થી જ્યારે છેલ્લા સમયે પરીક્ષાની કમ્પ્યુટરની પરીક્ષા હોય છે ત્યારે ચિંતામાં મુકાઈ જાય છે કે હવે કયા પ્રકારે તૈયારી કરવી, કારણ કે 274 પેજની ટેક્સ્ટબુક અને 13 પ્રકરણો જ્યારે હોય ત્યારે તેમાં તૈયારી કરવી એ ખૂબ જ અઘરી અને જટિલ વસ્તુ બની જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ IMP માંગતા હોય છે કે હવે હું કયા પ્રકારે તૈયારી કરું, શોર્ટ મેથડ કઈ હું ઉપયોગ કરું કે જેથી મારે સારા માર્ક્સ આવી શકે. તો પ્રસ્તુત સેશનમાં હું તમને એ જ વસ્તુઓ કહેવાનો છું કે કયા પ્રકારે કમ્પ્યુટરની અંદરમાં ઓછી મહેનતે સારા માર્ક્સ લાવી શકાય. અને બીજી આપણે ચર્ચા કરવાની છે કે કમ્પ્યુટર વિષયમાં OMR પદ્ધતિ જે છે એમાં OMR આન્સર શીટમાં કયા પ્રકારે તમારે માહિતી ફિલઅપ કરવી જોઈએ, એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ કે કમ્પ્યુટર વિષયમાં કયા પ્રકારે તમે તૈયારી કરો તો ખૂબ જ સરળતાથી સારા માર્ક્સ તમે મેળવી શકો. તો સૌથી પહેલી વસ્તુ છે, સ્ટેપ 1 છે કે કમ્પ્યુટર વિષયની જ્યારે પરીક્ષા હોય ત્યારે ટેક્સ્ટબુક જે છે એની પાછળના ભાગમાં સ્વાધ્યાયના MCQ આપેલા છે. પ્રકરણ 1 થી લઈને પ્રકરણ 13 સુધીના સૌથી પહેલાં તમે સ્વાધ્યાયના જે MCQ જે છે એને તૈયાર કરી નાખો. એટલે પહેલી કામગીરી તમારે એ કરવાની છે. બીજું સ્ટેપ, દરેક પ્રકરણની અંદરમાં જે મહત્ત્વના ટોપિક્સ જે છે એને વ્યાખ્યાયિત પદો આપેલા છે કે જેને ટેક્સ્ટબુકમાં હાઇલાઇટ કરીને આપેલા, જે વ્યાખ્યા કહેવાય એવા પદો, એને સૌથી પહેલાં તમારે બીજા સ્ટેપની અંદરમાં તૈયાર કરવાનું છે. ત્યારબાદ એક્સટેન્શન, જુદા જુદા પ્રોગ્રામો છે કમ્પ્યુટરની અંદરમાં, એના જે એક્સટેન્શન્સ હોય છે એ તૈયાર કરો. ફૂલ ફોર્મ એટલે કે પૂરા નામ જે છે એ તૈયાર કરો. ટેક્સ્ટબુકમાં જેટલા પણ ટેબલ્સ આપેલા છે કે જે ખૂબ જ મહત્ત્વના છે, તમે અગાઉના બોર્ડના પેપરો જોયા હશે તો તમને ચોક્કસથી ખ્યાલ હશે કે ટેબલમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. તો જેટલા પણ ટેબલ્સ જે છે એ તમે તૈયાર કરી નાખો. ત્યારબાદ જુદા જુદા જે એક્સટેન્શનો હોય છે એની સાથે જ હોય છે જુદા જુદા પ્રોગ્રામો જે છે એને લગતી વિગતો કે જેમાં ફાઇલ અને એના મેનુના કમાન્ડો હોય છે, તો એને પણ તમારે તૈયાર કરી લેવા જોઈએ. બોર્ડની પરીક્ષામાં 3 થી 4 માર્કના પ્રશ્નો જે છે એને લગતા પણ પૂછાતા હોય છે. ત્યારબાદ શું કરવાનું છે, બોર્ડના જે જૂના પ્રશ્નપત્રો જે છે એ તમારે તૈયાર કરવાના. પરીક્ષાની સ્થિતિમાં બેસી અને આ પ્રશ્નપત્રો જે છે તમારે તૈયાર કરી લેવાના છે. હવે મહત્ત્વની વસ્તુ છે કે શરૂઆત આગલા દિવસે તમે કયા પ્રકારે કરશો. તો તમારી જાણ માટે પ્રકરણ નંબર 1 થી 5 જે છે કે જેમાં કમ્પોઝર, જાવાસ્ક્રિપ્ટ, CSS, E-કોમર્સનો પરિચય અને M-કોમર્સનો પરિચય, આ શરૂઆતના 5 ચેપ્ટર છે જે ખૂબ જ ઇઝી છે, જેમાં તમે રોકડા માર્ક મેળવી શકો છો. એટલે સૌથી પહેલાં એના આગલા દિવસે તમે એ તૈયાર કરો. સાથે જ પ્રકરણ નંબર 12 કે જે લેટેક્સ આધારિત છે અને પ્રકરણ નંબર 13 કે જે ઓપન સોર્સ સોફ્ટવેર આધારિત છે, આ 5 અને પાછળના 2 પ્રકરણ જો તમે તૈયાર કરશો તો એનો બોર્ડનો વેઇટેજ જે છે એ 50 માર્ક છે. એટલે 50 માર્કનું જે છે તમે આગલા દિવસે તૈયાર કરી લો. પરીક્ષાના દિવસે શું કરવાનું છે તમારે? પરીક્ષાના દિવસે પ્રકરણ નંબર 6 થી લઈને પ્રકરણ નંબર 11 સુધી કે જે જાવા પ્રોગ્રામિંગ આધારિત છે એ પ્રકરણ જે છે તમે પરીક્ષાના દિવસે તમે તૈયાર કરો તો ખૂબ જ તમારા માટે સરળ રહેશે. તો આ પ્રકારે તમારે પદ્ધતિસરનું જો સ્માર્ટ વર્ક કરશો તો ઓછી મહેનતે તમે સારા માર્ક્સ મેળવી શકશો. હવે પ્રશ્ન થશે કે આ બધી વસ્તુઓ ક્યાંથી અમને મળશે? સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમે ક્યાંથી મેળવી શકશો? બરાબર છે. આ સિવાય શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ,
એક્સટેન્શન જે છે એ આ બધી વસ્તુઓ તમારે મેળવવી ક્યાંથી, બોર્ડના જૂના પ્રશ્નપત્રો ક્યાંથી લેવા, બોર્ડના જે માર્કશીટ જે છે, બોર્ડની અંદરમાં જે માર્ક્સ વેઇટેજ જે છે એ ક્યાંથી મળે આપણને. તો આપની જાણ માટે મારી વેબસાઇટ જે છે www.tejasthakar.com, આ વેબસાઇટ ઉપર આ તમામ માહિતી ઉપલબ્ધ છે. તમે ઈચ્છો તો આ વેબસાઇટનો તમે ઉપયોગ કરી શકો છો, જેમાં દરેક પ્રકારની ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ બંને માટેનું મટીરિયલ અવેલેબલ છે. હવે પ્રશ્ન આવે છે કે એક્ઝામના દિવસે કયા પ્રકારનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે પરીક્ષા ખંડમાં પહોંચો છો ત્યારે તમને ક્વેશ્ચન પેપર અને સાથે OMR શીટ આપવામાં આવે છે. આ બાબત મેં એટલા માટે મહત્ત્વ હું તમને વધારે આપવાનું કહું છું કેમ કે તમારા બીજા બધા જે પ્રશ્નપત્રો છે એ ડિસ્ક્રાઇબ હોય છે કે જેમાં તમારે લખવાનું હોય છે. એટલે કમ્પ્યુટર પેપર જે છે એની પરીક્ષા પદ્ધતિ જુદી છે, જેમાં તમારે OMR બેઝ પરીક્ષા પદ્ધતિ છે, જેમાં તમારે OMR શીટ તમને આપવામાં આવશે ને એમાં તમારે જવાબ ફિલઅપ કરવાના છે. તો સૌથી પહેલી વસ્તુ, જ્યારે તમને એક્ઝામ દરમિયાન OMR શીટ આપવામાં આવે ત્યારે તેની પાછળના ભાગમાં એના નિયમો અને સૂચનાઓ આપેલી હોય છે. તેને ખૂબ જ ધ્યાનપૂર્વક તમે વાંચો અને સમજો અને તેને અનુસરો. બરાબર છે, પહેલી વસ્તુ એ કરવાની. બીજી વસ્તુ, OMR શીટની આગળના ભાગમાં જે વિગતો તમારે ભરવાની છે એ ખૂબ જ કાળજીપૂર્વક ભરો, કેમ કે એમાં ચેકચાક જે છે કરવામાં આવશે તો એ પ્રોપરલી સ્કેન થશે નહીં. બરાબર. ત્રીજી અને ખૂબ જ મહત્ત્વની વસ્તુ કે તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવે છે એના ઉપરના ભાગમાં એનો સેટ નંબર હશે, પ્રશ્નપત્રનો સેટ નંબર કે જે જનરલી ABCDE પ્રમાણેનો હોય છે અથવા પછી 1 નંબર 2 નંબર 3 નંબર એ પ્રમાણે હોય છે. જે નંબર તમારે OMR આન્સર શીટની અંદરમાં લખવાનો હોય છે. જો તમે એ પ્રોપર નહીં લખો તો શું થશે, તમારું જે પેપર જે છે એ ખોટી OMR શીટ સાથે ચેક થશે અને તમારે ગુણ જે છે ગુમાવવાનો વારો આવી શકે છે. તો આવું ન થાય એના માટે ખૂબ જ કાળજીપૂર્વક તમે તેની વિગતો જે છે તમે ભરો. ત્યારબાદ બ્લેક અને બ્લુ પેન બંનેમાંથી કોઈ પણ પેનનો તમે ઉપયોગ કરી શકો છો, પણ ખાસ ધ્યાન રાખશો આમાં તમારે કોઈ માર્કર પેન, સ્કેચ પેન કે સ્પ્રેડ થાય એવી ઇંક પેનનો તમારે ઉપયોગ કરવાનો નથી. જ્યારે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે છે ત્યારે તેને ખૂબ જ પ્રશ્નને 2 થી 3 વખત વાંચો, સમજો અને પછી તમે એનો જવાબ લખો. જો તમને કોઈ પણ જગ્યાએ પ્રશ્નનો જવાબ જો ન આવડતો હોય, ઘણી વખત એવું બને કે પ્રશ્નનો જવાબ તમને નથી આવડતો તો એને સ્કીપ કરી દો. બરાબર છે, પણ સ્કીપ કરવામાં ખાસ ધ્યાન રાખશો કે એ સ્કીપ તમે પ્રશ્નને કરો છો ત્યારે OMR આન્સર શીટમાં પણ એનો જવાબનું જે જગ્યા જે ખાલી રાખવાની હોય છે. અમે ઘણી વખત બોર્ડની અંદરમાં જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ જે છે એનો જે બ્લેન્ક મૂકવાની હોય છે એ મૂકવાનું ભૂલી જાય છે અને જવાબ સળંગ લખે છે. જ્યારે પછી ખ્યાલ આવે છે કાં તો ઉપર જવાબ આડાઅવળા થઈ ગયા, તો આ ખૂબ જ એક પ્રોબ્લેમ થતો હોય છે વિદ્યાર્થીઓને. તો ખાસ તમે ધ્યાન રાખશો, જો ક્વેશ્ચન તમે છોડો છો તો સામે OMR શીટમાં પણ એની જગ્યા જે છે તમે ખાલી રાખો. બીજી વસ્તુ, પ્રશ્ન જે છે એને સમજીને તમે જ્યારે જવાબ લખો છો ત્યારે જો પ્રશ્ન ના આવડતો હોય તો છેલ્લા સમય, કેમ કે આમાં 2 કલાકનો તમને સમય આપવામાં આવે છે, 2 કલાક ને 15 મિનિટ, જેમાંથી 15 મિનિટ જે છે એ તમારે OMR શીટની સૂચનાઓ વાંચવા માટે, એની વિગતો ભરવા માટે અને ક્વેશ્ચન પેપર વાંચવા માટે આપવામાં આવે છે. તો ખાસ તમે ધ્યાન રાખશો કે પૂરેપૂરો સમયનો સદુપયોગ કરવાનો છે. વહેલું પેપર લખવાથી તમને એક્ઝામની બહાર તમને જવાબ મળવાનું નથી. તો પૂરો 2 કલાકનો જે છે તમે સમય લો. છેલ્લે જ્યારે તમે બધા જ જવાબો લખી લો ત્યારે તમારા આન્સર 100% એટલે 100 રાઉન્ડ તમે કરેલા છે કે કેમ એ પણ તમે ખાસ ચેક કરી લો. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળની અંદરમાં અમુક જવાબો બાકી રાખ્યા હોય છે ને એ એને યાદ રહેતું નથી અને એ કારણથી એ રહી જતું હોય છે. તો તમને જ્યારે સમય મળે છે ત્યારે ચોક્કસથી તમે એના જવાબો જે છે એ ટેલી કરો, તમે કયા પ્રકારના જવાબો લખ્યા છે એ. બીજું, OMR શીટ જે છે એ મશીનમાં OMR સ્કેનિંગ મશીન જે હોય છે એમાં ચેક થતી હોય છે. એટલે કોઈપણ વિદ્યાર્થી મહેરબાની કરીને OMR શીટ જે છે એને વાળે નહીં, એના પર કોઈ પણ પ્રકારનું રફ વર્ક કરવાનું એલાઉડ નથી હોતું. ડાઘ ના પડે, કરચલી ના પડે એ ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. જો તમારે રફ વર્ક કરવું જરૂરી લાગતું હોય તમને તો ક્વેશ્ચન પેપરમાં, બોર્ડના પેપરમાં તમને એની જગ્યા આપવામાં જ આવે છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે, તો આ પણ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. બીજી ખાસ એક તમને ટિપ્સ આપવા માગું છું કે જે અત્યાર સુધીના જે પેપરો હોય છે એ પ્રમાણે પણ ખાસ એમાં એવું હોય છે કે આપેલ તમામ જે પણ પ્રશ્નની અંદરમાં આપેલ તમામ અને A અને B બંને વિકલ્પો, આ પ્રકારના જે વિકલ્પોવાળા જે પ્રશ્નો હોય છે એમાં સામાન્ય રીતેનો જવાબ એ હોવાની શક્યતા વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો સમજજો, હું શું કહું છું, પ્રશ્ન તો તમારે સમજવાનો જ છે, પણ સામાન્ય રીતે જે આટલા વર્ષોના અનુભવના આધારે જે નક્કી કર્યું છે મેં, એના આધારે એવું છે કે જ્યારે પણ આવા પ્રશ્નો હોય છે કે આપેલ તમામ વિકલ્પ આવતો હોય અથવા પછી A અને B બંને વિકલ્પોનો જવાબ આવતો હોય ત્યારે એની શક્યતા વધુ હોય છે. તો એના ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો, બાકી એના સિવાયનો જવાબ પણ હોઈ શકે છે. તો આવી ઘણી બધી બાબતો જે છે એ કમ્પ્યુટરની અંદરમાં તમે ધ્યાનમાં રાખી શકો છો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. આપની પરીક્ષા ખૂબ જ સારી જાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આભાર.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું સરળ ટિપ્સ સાથે અને નવા વિષય નિષ્ણાંત સાથે અમારા કાર્યક્રમ પરીક્ષા બોર્ડનીમાં. એસ લાઈવ વેબ ચેનલમાં પરીક્ષા બોર્ડની કાર્યક્રમના પ્રાયોજક છે માતૃજ A2 કાઉ મિલ્ક. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે તમે તૈયાર તો છો ને? હા, અમે પણ તૈયાર છીએ બોર્ડ પરીક્ષા માટેની સરળ ટિપ્સ સાથે. તમામ વિષયની જરૂરી ટિપ્સ અમારા નિષ્ણાંતો આપને આપશે. તો ચાલો સાથે મળીને કરીએ તૈયારીઓ આવનારી બોર્ડની પરીક્ષાની. એસ લાઈવ વેબ ચેનલ ઉપર નિહાળતા રહો પરીક્ષા બોર્ડની.